टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સર તમારા પાસે આવીએ વિદ્યા વાયર્સના મેનેજમેન્ટને તમે સાંભળ્યું, કેવું લાગે છે કંપની અને આઈપીઓ પર શું સલાહ? સૌપ્રથમ તો જે ઇન્ડસ્ટ્રી છે એનો ડેફિનેટલી ફ્યુચર બહુ બ્રાઇટ છે અને જે રીતે આપણે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથની વાત કરીએ છીએ, ઇલેક્ટ્રિસિટી ફોર ઓલની વાત કરીએ છીએ, એમાં આ બધી કંપનીઓનું કોન્ટ્રીબ્યુશન બહુ મોટું રહેશે. કંપની વિદ્યા વાયરનું જે 41 યર્સનું પ્રેઝન્સ ઇન ધ માર્કેટ છે એ ઇટસેલ્ફ એના એક ડેડિકેટેડ કસ્ટમર પણ દર્શાવે છે. જે ફિનાન્શિયલ જોઉં છું એ પ્રમાણે વેલ્યુએશન્સ ઘણા રિઝનેબલ છે. ઇન્વેસ્ટર જેમ આઈપીઓના જે સબસ્ક્રાઈબર છે એમના માટે પૈસા રાખેલા છે એમણે બેનિફિટ માટે. જે મારી ઓલવેઝ કમ્પ્લેન હોય છે કે ભાઈ તમે એટલું બધું ના લઈ લો કે એટલીસ્ટ ઇન્વેસ્ટરને કશું જ ના મળે. તો ઇન માય ઓપિનિયન જે રીતે કંપનીનું પ્રેઝન્સ છે, કંપનીના ટર્નઓવર જે ફિનાન્શિયલ્સ છે અને આપણે મેનેજમેન્ટને સાંભળ્યા પછી ડેફિનેટલી આપણો કોન્ફિડન્સ કઈ રીતે વધી શકે છે. મારી દ્રષ્ટિએ સ્ટોક આ શેરમાં સબસ્ક્રાઇબ કરવું જોઈએ અને એક સારા રિઝનેબલ રિટર્ન રોકાણકારને મળશે એવું ચોક્કસ હું માની રહ્યો છું. તો રિઝનેબલ રિટર્ન્સની વાત અહીંયાથી ખાસ રજૂ થઈ રહી છે, નજર તમારે રાખવાની રહેશે. આ છે વિદ્યા વાયર્સ. આ સિવાય મીશો અને એક્વસ આ બે કંપનીઓ પણ છે કે જેમના પણ આઈપીઓ ચાલી રહ્યા છે. નિમેશ સર, તમારી શું સલાહ આ ત્રણેય આઈપીઓ પર? સોરી, આઈપીઓ ટ્રેક નથી કરતો તો ઓકે. અસીમ સર, આ સિવાયની અન્ય બંને કંપનીઓ એક્વસ અને મીશોના મેનેજમેન્ટ સાથે પણ અમે વાત કરી હતી, તેઓ પણ હોપફુલ છે સર અને ઓલરેડી રિસ્પોન્સ બહુ સારો છે. રિસ્પોન્સ ડેફિનેટલી સારી છે. આપણે જ્યારે આપણે આ ચર્ચા કરતા હોઈએ ત્યારે ચોક્કસ રિસ્પોન્સ પણ સારો જ છે. પણ તમે એના ફિનાન્શિયલ્સ જુઓ તો એ ફિનાન્શિયલ્સ બહુ એટલા એન્કરેજિંગ નથી લાગી રહ્યા. આ બધી ન્યૂ એજ કંપનીઓ છે એટલે ફ્યુચરના જે છે એને ડિસ્કાઉન્ટ કરીને પ્રાઇસિંગ થતું હોય છે. આપણે પ્યોરલી ફંડામેન્ટલ જોવાવાળા વ્યક્તિ છીએ. ઓફકોર્સ આઈ એમ નોટ એટ ઓલ નેગેટિવ, કારણ કે ધ સિમિલર સિચ્યુએશન વોઝ ધેર ઇન ઇવન આપણે પેટીએમની વાત કરો કે પછી ઇટરનલની વાત કરો, આ બધામાં શરૂઆતમાં આ જ પરિસ્થિતિ નિર્માણ થઈ હતી અને આપણે જોયું હતું કે પેટીએમમાં જે લિસ્ટિંગ પ્રાઇસ આવ્યો તે આજે નથી આવ્યો હજી આજ સુધી. સો એક વસ્તુ ચોક્કસ છે કે અત્યારે જે ન્યૂ એજ કંપનીઓ છે, જે નવી ટેકનોલોજી લોકો કામ કરી રહ્યા છે, એમાં કદાચ પ્રોફિટેબિલિટીને બહુ ગૌણ ગણવામાં આવે છે, કેપિટલ બર્નિંગ ઉપર વધારે ફોકસ રાખવામાં આવે છે અને ઈ કોમર્સનું જે અત્યારે પ્લેટફોર્મ છે ઘણા સારા ડેવલપ પણ થઈ રહ્યા છે. સબસ્ક્રાઇબ કરવાની ચોક્કસ હું સંમત થઈશ, પરંતુ લોંગ ટર્મમાં રાખવાની અત્યારે હું એડવાઇસ નહીં કરું. સબસ્ક્રાઇબ ચોક્કસ કરો, લિસ્ટિંગ ઉપર ગેન લઈને એક્ઝિટ લઈ લેવાની હતી. ક્લિયરલી લિસ્ટિંગ ગેઇન્સ પછી એક્ઝિટની સલાહ અહીંયાથી ખાસ બની રહી છે, નજર રાખવાની રહેશે.